હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 4 અવયવ પાડો. આપણે અવયવ પાડો છે ધોરણ 8માં પણ ભણી ગયા છીએ, બરાબર ને? એમ છતાં આપણે થોડું યાદ કરી લઈએ. આમાં શું કરવાનું હોય છે? જો અહીંયા પહેલો દાખલો છે 12x² - 7x + 1. તો પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ એ બેનો ગુણાકાર કરવાનો, બરાબર? 12 એકા 12 થાય. તો આપણે આના એવા બે ભાગ પાડવાના 12ના કે એનો ગુણાકાર કરીએ તો 12 થાય અને સરવાળો કરીએ તો શું થાય? -7. તો શું થાય? 4 તરી 12 કરીએ તો થાય 12 અને -4 ગુણ્યા -3 -4 - 3 કરીએ તો શું થાય? -7. બરાબર? -4 -3 તો શું થાય છે? 7. અને 12 કરવા હોય તો શું કરવાનું? -4 ગુણ્યા -3 તો શું થાય? 12 થાય, બરાબર ને? તો આપણે -7 ની જગ્યાએ શું લખશું? -4 અને -3 લખવાના. તો બરાબર આપણે અહીંયા લખવાનું છે 12x² માઇનસ મોટી સંખ્યા હોય ને 4 અને આ બંનેમાંથી એ પહેલા લખવાની હો. -4x - 3x + 1. બરાબર. હવે આ બંનેમાંથી કોમન શું આવશે? x બંનેમાં છે અને 4 આવશે, 4x, કારણ કે 4 ના ઘડિયામાં 12 પણ આવશે અને 4 પણ આવશે, બરાબર? તો અહીંયા 4x કોમન આવશે. 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 4 તરી 12 તો 3 અને 1x 12 છે એટલે 1x અહીંયા લઈ લેવાનો છે અને માઇનસ 4x આખા 12 છે એટલે 1 લખવાના. માઇનસ આ બંનેમાંથી કોમન આપણે લેવાના છે 1 અને પછી બ્રેકેટની બહાર માઇનસ છે એટલે બ્રેકેટની કરો એટલે સાઇન બદલાઈ જાય, બરાબર ને? એટલે અહીંયા આવશે 3x પ્લસમાં થઈ જશે માઇનસ અને 1. તો ઇઝ ઇક્વલ ટુ થશે, પહેલા બંને કાઉન્સ જે કોમન છે એ લખવાના છે 3x - 1 અને પછી જે બચ્યું છે એ લખવાનું છે. શું બચ્યું છે? 4x - 1. શું છે? 4x - 1. બરાબર? આ રીતે આપણે અવયવ પાડવાના છે. એવી રીતે બીજું છે 2x² + 7x + 3. તો અહીંયા પહેલા પદનો સહગુણક 2 અને છેલ્લું પદ 3. તો 2 તરી 6 થાય. 6 ના આપણે એવા બે ભાગ પાડવાના કે એનો ગુણાકાર 6 થાય અને સરવાળો કેટલો થાય? 7. તો કયા બે ભાગ પડશે? 6 એકા 6, બરાબર? 6 ગુણ્યા 1 6 થાય અને 6 + 1 કરીએ તો 7 થાય, બરાબર? તો આપણે હવે 7 ના બદલે શું લખશું? 6 અને 1. તો અહીંયા લખશું ઇઝ ઇક્વલ ટુ 2x² + 6x + x, બરાબર? 1 છે એટલે એકલો x લખશું અને +3 ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી કોમન આવશે 2x, બરાબર? કારણ કે બેના ટેબલમાં 2 પણ આવશે અને 6 પણ આવશે. તો 2x કોમન આવશે, બ્રેકેટમાં 1x બચ્યો, x² છે તો, અને પ્લસ 2 તરી 6 થાય અને પ્લસ અહીંયા 1 કોમન આવશે, x + 3 આવશે, બરાબર? આ બંનેમાંથી 1 કોમન આવશે. હવે બંને કોમન બ્રેકેટ છે એ પહેલા લખી દેવાના, x + 3 અને પછી બીજા બ્રેકેટમાં જે બાકી છે લખી દેવાનું 2x + 1. તો આ રીતે આનો અવયવ પડશે. ત્રીજો છે 6x² + 5x - 6. તો ફરી આપણે એવી રીતે કરવાનું, પહેલા પદનો સહગુણક 6 અને છેલ્લું પદ એ બેનો ગુણાકાર કરીએ. 6 ગુણ્યા -6 એટલે શું થાય? -36, બરાબર? -36 ને બે ભાગ પાડીએ કે જેનો ગુણાકાર 36 થાય, -36, અને સરવાળો કે બાદબાકી કરીએ તો શું થાય? 5 થાય. તો 9 ચોક 36 શું થશે? 9 અને 4, 9 ગુણ્યા 4 કરીએ તો શું થાય? 9 ચોક 36, બરાબર? 9 ગુણ્યા 4 પણ માઇનસ કરીએ, 9 ગુણ્યા -4 તો -36 થાય અને 9 ઓછા 4 કરીએ તો શું થાય? 5 થાય, બરાબર? +9 - 4 ઇઝ ઇક્વલ ટુ 5. તો થઈ જાય છે. તો માટે આપણે 9 ની બદલે શું લખશું? 5 ની બદલે 9 અને 4 લખશું, બરાબર? 9 ઓછા 4 બરાબર શું થશે? 6x² + 9x, મોટી સંખ્યા પહેલા લખવાની, અને -4x, બરાબર? 9 માંથી 4 જાય તો 5 બચે અને પછી -6, બરાબર? 9 ગુણ્યા -4 એટલે -36 થાય. હવે બરાબર આ બંનેમાંથી કોમન આવશે, 3 કોમન આવશે. 3 ના ટેબલમાં 6 પણ આવશે, 3 ના ટેબલમાં 9 પણ આવશે અને એક x કોમન આવશે, બરાબર? તો એ લખવાનું આપણે 3x, બ્રેકેટમાં 3 દુ 6, એક x બાકી છે લખવાનો, પછી પ્લસની સાઇન છે તો પ્લસ કરવાનો.
3 તરી 9 બરાબર, એક જ એક્સ છે જે 12 છે એટલે અંદર લખવાનો નહીં. માઇનસ 4 અને 6 માં કોમન આવશે 2 આવશે, 2 ના ટેબલમાં 4 અને 6 બંને આવશે ને, અને બ્રેકેટમાં 2 દુ 4 એક એક્સ લખવાનો છે, અને પછી કૌંસની બહાર માઇનસ છે એટલે અંદર સાઇન બદલાઈ જશે, પ્લસ થઈ જશે, અને 2 તરી 6 બરાબર. પહેલા જે કોમન બ્રેકેટ હોય એ લખવાનો 2x પ્લસ 3, અને પછી બીજા બ્રેકેટમાં જે બાકી હોય એ લખવાનું 3x માઇનસ 2, 3x માઇનસ 2 બરાબર. એના પછી છેલ્લું છે 3x સ્ક્વેર માઇનસ x માઇનસ 4. તો આમાં પણ ચલો પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદ એ બંનેનો ગુણાકાર કરવાનો. 3 ગુણ્યા માઇનસ 4, 3 ચોક માઇનસ 12. હવે એ બંનેના એવા ભાગ પાડવાના કે જેથી વચ્ચેનું પદ હોય એને એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર કરીએ તો -12 આવે અને સરવાળો કરીએ તો -1 આવે, બરાબર ને. તો 12 કરીએ તો એવી રીતે શું છે, 4 તરી 12 બરાબર, 4 તરી 12 થાય અને 4 માંથી 3 જાય તો 1 આવશે, પણ -1 છે અને -12 છે એટલે આપણે શું કરવાનું, -4 ગુણ્યા 3 કરીએ તો શું આવે, -12 આવે, અને -1 આવવો જોઈએ ને, તો -4 પ્લસ 3 કરીએ તો શું આવશે, -1 આવશે બરાબર. એટલે શું લખશું આપણે, ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર માઇનસ મોટી સંખ્યા પહેલા લખવાની 4x પ્લસ 3x બરાબર, -x ની બદલે, અને પછી -4 છે એમને એમ લખવાના, ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી કોમન આવશે, x કોમન આવશે, 3x અને -4 પ્લસ આ બંનેમાંથી 1 લખવાના કોમન, કશું જ કોમન નથી એટલે 3x માઇનસ 4 બરાબર. પહેલા જે કોમન કૌંસ છે લખવાનો 3x માઇનસ 4, તો આપણે અહીંયા લખશું 3x માઇનસ 4, અને બીજા બ્રેકેટમાં શું લખશું, x પ્લસ 1 બરાબર. તો આ રીતે આપણે અવયવ પાડવાના છે.